આ સજા થઈ તો પણ ભાઈ આપણા ચૈતર વસાવાએ એક પણ શબ્દ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ઉચ્ચાર્યો નથી. આ બહુ સાંકેતિક વાત છે. હવે એ આપમાંથી છોડીને બાપ તરફ જવા જઈ રહ્યા છે. ચૈતર વસાવા લગભગ 2027 ની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડી નહીં શકે અથવા નહીં લડે. તે લઈ આવે ત્યાં સુધી તો હવે એક્સ MLA કહેવાય, વર્તમાન નહીં. ચૈતર વસાવાનું તો હિરોઇઝમ ચાલે છે. એ આદિવાસી બેલ્ટમાં ત્યાંના હીરો હોય એવું લાગે છે. ભારતીય જનતા પાર્ટી શાસક હોય કે ભૂતકાળમાં કોંગ્રેસ હતી, દરેક લોકો પોતે ચીપિયેથી આમ પકડી રાખે, દબાવી તો રાખે જ. એને હવે પોતાનું વજૂદ ટકાવી રાખવું હોય તો કોઈ પણ ભોગે એને શાસક પક્ષ સાથે ગઠબંધન કે સમાધાન કરવું પડે. 2027 ની ચૂંટણી જે આવવાની છે ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીમાં કદાચ ચૈતર વસાવા ન પણ રહે. આમ આદમી ને કોંગ્રેસનું ગઠબંધન નથી, તેમ છતાં એને શું કીધું, આ મુદ્દે અમે ચૈતર વસાવાની સાથે છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું યશ. ગુજરાતની રાજનીતિ એવી હદ સુધી પહોંચી ગઈ છે જેને લઈને અત્યારે ગઈકાલે આ સમગ્ર ગુજરાતની અંદર તમે નજારો જોયો હશો. એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નર્મદા જિલ્લામાંથી ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને લઈને જે કોર્ટે ચુકાદો આપ્યો છે તેનાથી સૌ કોઈ સ્તબ્ધ છે. ત્યારે આ સમગ્ર મુદ્દા ઉપર મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. તેમનું આપણે સ્વાગત કરીએ. તો આપણી સાથે ખૂબ જ વરિષ્ઠ પત્રકાર ગુજરાતના જોડાયા છે જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી નમસ્કાર. જગદીશભાઈ, ગઈકાલે જે રીતે ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે, કઈ રીતે જુઓ છો? જુઓ, સજા તો કાયદેસર ફટકારવામાં આવી છે અને કોર્ટ થ્રુ ફટકારવામાં આવી છે. એટલે સ્થિતિ એવી નિર્માણ થઈ, ભારતીય જનતા પાર્ટી ચિત્રમાં આમ સીધી રીતે આવી ન ગણાય અને છતાં એની ઈચ્છા પ્રમાણે થયું કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગોપાલ પછી બીજા નંબરે કયો કે ગોપાલની લેવલ ના કયો એવો એક નેતા જે આમ આદમી પાર્ટીને અત્યારે ગુજરાતમાં એનું વજૂદ જાળવી રાખનારા છે, તો એનો અત્યારે કાંટો નીકળી ગયો એમ કયો તો ચાલે. એટલે લાઠી પણ ભાંગી નહીં અને સાપે મરી ગયા. હાઈકમાન્ડના એણે જાહેરાત કરી છે કે 26 તારીખથી 30 તારીખ સુધી વિવિધ 3 તબક્કે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે આનો વિરોધ કરવામાં આવશે અને ન્યાયની માગણી કરવામાં આવશે વગેરે વગેરે. પણ આપની જાણ ખાતર જે 2023 નો જૂનો કેસ છે વન કર્મચારીઓ ઉપર હુમલાના કેસમાં અત્યારે જે ચૈતર વસાવા અને એમના પત્ની શકુંતલાબેન ઈ સહિતના 9 જણાને 7 વર્ષની સજા. હેલો, હા, એ મરણતોલ એટલા માટે ગણાય કે હવે આમ આદમી પાર્ટી પાસે હમ ખાવા 2 લોકો વધ્યા છે જે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં વજૂદ જાળવી રાખ્યા છે. એકનું નામ છે ચૈતર વસાવા, બીજા ગોપાલ ઇટાલિયા. હવે એમાંથી ચૈતર વસાવાની સામે તો અત્યારે જે કઈ છે તે પ્રમાણે જે રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે એને સજા આપી છે, તો સજામાં નિયમ તો એવો છે કે 3 વર્ષથી વધુ સજા હોય તો એને જામીન પણ આઈને ન મળે. જામીન માટે હાઈકોર્ટમાં જવું પડે અને 2 કે એનાથી વધુ વર્ષની સજા થાય તો એનું તત્કાળ ધારાસભ્ય પદ રદ થઈ જાય. જે અત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે કીધું કે આજથી ડેડિયાપાડાના ધારાસભ્ય તરીકે ચૈતર વસાવાનું નામ રદ થઈ જાય છે. હવે જયારે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એમાંથી જયારે સ્ટે લઈ આવે ત્યાં સુધી તો હવે એક્સ MLA કહેવાય, વર્તમાન નહીં. તો આ સ્થિતિ છે. જી, તો જગદીશભાઈ, હવે આની અસર કઈ રીતે જોવા મળશે? કારણ કે 2027નું ઇલેક્શન ખૂબ જ નજીક છે ગુજરાતમાં. આનું પરિણામ આમ આદમી પાર્ટીને ભોગવવું પડશે એવું લાગે છે આપને? કારણ કે કેમ કે કદ્દાવર ચહેરો છે, યુવા ચહેરો છે. બિલકુલ, અત્યારે આમ આદમી પાર્ટીમાં 2 જ ચહેરા એવા છે. બીજા છે પ્રવીણ રામ ઇત્યાદિ ઈશુદાનભાઈ ની છે ખરા, પણ જેને લાઇમલાઇટ કહેવાય, લોકોનો જેની સાથે જુડાવ હોય એવા 2 જ લોકો છે, ગોપાલ અને ભાઈ આપણા ચૈતર વસાવા. ચૈતર વસાવાનું તો હિરોઇઝમ ચાલે છે એ આદિવાસી બેલ્ટમાં
ત્યાંના હીરો હોય એવું લાગે છે એ પ્રકારનું. તો થશે શું આપને કહું, જે રીતે અત્યારે બધું ચાલી રહ્યું છે એ જોતા ધારાસભ્ય પદ રદ થઈ જાય અને ચૈતર વસાવા એને પોતાનું વજૂદ જાળવી રાખવું હોય તો જે એના સમર્થકો છે આદિવાસી, એના નામે જ આદિવાસીઓ માટે હું લડતો રહીશ એવું એને જાહેર પણ કર્યું છે. અને હવે એનું આખું ફોકસ આમ આદમી પાર્ટી નહીં, આદિવાસી ઉપર રહેશે. કારણ કે એને પોતાનું વજૂદે જો જાળવવું હોય તો જનાધાર તો હોવો જરૂરી છે. એટલે મને કેટલાક આમ આદમી પાર્ટીના જ દિગ્ગજ લોકોના સૂત્રો જેને કહી શકાય એને કીધું છે. અને મેં ભૂતકાળમાં અનેક ટીવી ચેનલમાં જ્યારથી સાગર રબારીએ રાજીનામું આપ્યું હતું ત્યારની ડિબેટના સમયમાં તમે જોજો મેં કીધેલું છે કે કોઈ પણ ભોગે ચૈતર વસાવા લગભગ 2027ની ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડી નહીં શકે અથવા નહીં લડે. તો એનું અત્યારે તો થયું જ છે. તો જગદીશભાઈ, આપને લાગે છે જે રીતે રાજુ કરપડા અને પ્રવીણ રામને જે રીતે ખેડૂતોનું આંદોલન થયું અને રાજુ કરપડા ભાજપમાં જોડાયા તે જ રીતે દબાણ કરીને કે કોઈ રીતે ચૈતર વસાવા ઉપર પ્રેશરાઇઝ કરીને બીજેપીમાં કે અન્ય કોઈ પાર્ટીમાં જોડાઈ શકે ખરી? એવા સંકેત આપને દેખાઈ રહ્યા છે? ના, સીધી રીતે જોડાય એવું હું નથી માનતો. મને એમ લાગે છે કે ચૈતર વસાવા ઇન્ડિવિજ્યુઅલ યા તો આમ આદમી પાર્ટીમાં જ કાર્યકર તરીકે ધારાસભ્ય ભલે મટી જાય પણ એ કાર્યકર તરીકે રહે ને હવે એને પછી એને ભૂતકાળમાં પણ અલગ ભિલિસ્તાન નામે આદિવાસીઓનો રાજનીતિની વાત કરી હતી. અલગ ભિલિસ્તાન એટલે 4 રાજ્યોને મળી અને અલગ ભિલિસ્તાનની વાત આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ 4 રાજ્યોના જે સરહદી વિસ્તારો છે ત્યાં આદિવાસી સમાજની એવી સંખ્યા છે કે ત્યાં એ લોકો નિર્ણાયક ભૂમિકામાં આવે. તો બને એવું કે 4 રાજ્યોના ભેગા થઈને અલગ ભિલિસ્તાનની માગણી, ભિલિસ્તાન મળે કે ન મળે પણ ભિલિસ્તાનની માગણી કરાવવા નેતાઓને રાજકીય વજૂદ ચોક્કસ મળી જાય. અને આપની જાણ ખાતર આ 4 રાજ્યો સરહદી રાજ્યો જે છે એમાં લોકસભાની 20 બેઠક અને ધારાસભાની 100 બેઠક આવે છે. હવે જો અલગ ભિલિસ્તાનના નામે લડે તો 100માંથી જેટલી બેઠક જીતે અને લોકસભાની 20માંથી જેટલી બેઠક જીતે તો તમે ને આપણે બધા જાણીએ છીએ જેની પાસે 5-50 ધારાસભ્યો અથવા 8-10 સંસદ સભ્યો હોય એને પછી કોઈ રાજકીય રીતે હેરાન કરી શકે નહીં. જે રીતે તૃણમૂલ કોંગ્રેસમાં થયું કે ત્યાં 28માંથી 20 ધારાસભ્યો છૂટા પડ્યા અને એણે નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા NCPI હાવ અજાણી પાર્ટીમાં મર્જ કર્યું અને હવે NDA ને ટેકો આપ્યો. એવી રીતે ભવિષ્યમાં ચૈતર વસાવા આજકાલ નહીં, 27 પહેલાની વાત કરું યા 29મી પહેલાની વાત કરું છું, 29 સુધીમાં લોકસભા 29માં થવાની છે, 27માં ધારાસભાની ચૂંટણી ગુજરાતમાં છે. એટલે ગમે ત્યારે પણ ચૈતર વસાવા અલગ ભિલિસ્તાન અથવા આદિવાસીના નામે એ અલગ પાર્ટી રચે. એક પાર્ટી તો બેનર એની પાસે તૈયાર છે. જેમ આપની જાણકાર છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટી BTP એવી રચના કરી હતી એમ અત્યારે ભાઈ ચૈતર વસાવા પાસે એક ટાઇટલ છે, એનું નામ છે ભારતીય આદિવાસી પાર્ટી એટલે BAP એટલે ફ્રોમ આપ AAP આપ ફ્રોમ આપ ટુ બાપ. હવે એ આપમાંથી છોડીને બાપ તરફ જવા જઈ રહ્યા છે. એટલે ઇન કેસ કાંઈ મેળ ન પડે અને એનું ધારાસભ્ય પદ ખરેખર જાય, હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાંથી કોઈને રાહત ન મળે તો એ આદિવાસીઓની રાજનીતિ કરશે. એટલું જ નહીં, તમારી જાણ ખાતર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમીના પણ જેટલા આદિવાસી નેતા અત્યારે બજારમાં છે, કોંગ્રેસ સહિતના કહું છું હો, આદિવાસી ચહેરાઓ જે છે એ બધાય પછી આદિવાસીઓના નામે એ પાર્ટીમાં જોઈન્ટ થાય અને પોતાનું વજૂદ જાળવી રાખે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી ચહેરાઓ જે છે અત્યારે ધારો કે મનસુખભાઈ વસાવા છે, જરૂરી નથી કે 2027માં ટિકિટ મળે. દર્શનાબેન જરદોશ છે, તમે જો દર્શનાબેન જે છે દેશમુખ, હવે એને ડખો થયો, એ અત્યારે હમણાં ઉપવાસ ઉપર ઉતરાતા ને એની નારાજગી વ્યક્ત તો એને શબ્દ શું વાપર્યો કે એને એમ ન કીધું કે મને નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સામે વાંધો છે હું હાઈકમાન્ડમાં રજૂ કરી, એવું ન કીધું. એને શું કીધું, હું આદિવાસીઓ માટે લડતી રહીશ. એટલે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો હાઈકમાન્ડ એની ઉપર ધારો કે એક્શન લે તો પણ આદિવાસીઓમાં મારું પ્રભાવ કે જે વજૂદ છે એ જળવાઈ દે. કોંગ્રેસના ધારાસભ્ય જે છે એને શું કીધું, નહીતર ગઠબંધન તો નથી, આમ આદમી ને કોંગ્રેસનું ગઠબંધન નથી, તેમ છતાં એને શું કીધું, આ મુદ્દે અમે
ચૈતર વસાવાની સાથે છીએ. હવે આ પણ એક બહુ મોટું ડેવલપમેન્ટ છે. 2 દિવસ પહેલા ટીવીમાં કોંગ્રેસના નેતાએ કીધું ખાલી નામ ભૂલી ગયો છું. તો બધા જ લોકો તમામ નદી સાગરને મળે એમ તમામ લોકો જે હવે કિનારે બેઠા છે જેને એમ લાગે છે કે પક્ષ હવે આપણને ટિકિટ આપશે નહીં ધારો કે, તો પોતાનું વજૂદ ટકાવવા માટે થઈને એ લોકો આદિવાસીઓ આદિવાસી આદિવાસી એનો મંત્ર જાપ શરૂ કર્યો. એટલે હું આપને કહું છું કે નવું એક આદિવાસીઓનું જે પાર્ટી બને, સંગઠન બને અને એમાં બધા જ લોકો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, બીજા કોઈ ઇતર તિતર જેટલા લોકો હોય એ એમાં ઉભા રહીએ અને પોતાનું ચૂંટણીમાં ઉભા રહીએ. તો તમે આપણે બધા જાણીએ છીએ અત્યારે પણ ચૈતર વસાવાનું હિરોઇઝમ જે છે એ તો ખતરનાક છે જ. લોકો એને માને જ છે મસીહા જેવા, અને એમાં કઈ ખોટું નથી. એને લડાય છે આદિવાસીઓ માટે. તો ભવિષ્યમાં થાય શું એ આપને કહું કે જ્યારે પણ આ ચૂંટણી થાય આ પ્રકારે બધા જ નેતાઓ મળે તો સ્વાભાવિક જીતવાની સંભાવના વધી. એટલા માટે જાય કોણ એવો આદિવાસી હોય જે એવું ન માને કે આપણું સ્વતંત્ર રજવાડું હોય? એવું તો કોઈ ન માને. બધાને એમ હોય કે આપણને આપણું રજવાડું મળે તો સારી વાત છે. એટલે મોટા ભાગે એની જીતની સંભાવના પણ વધી જાય. અને જીતા પછી પણ હું જે કહું છું, ભલે જો ને તો ને વર્ષો પછીની વાત છે, પણ માની લો કે 5-15 બેઠક એ લોકસભાની કે 50-25 બેઠક એ ધારાસભાની જીતી જાય તો તમે ને આપણે બે જાણીએ છીએ કે રાજ્યમાં અને કેન્દ્રમાં જે પણ સરકાર હોય એને આવડા મોટા પક્ષના ટેકાની તો જરૂરિયાત પડે જ પડે. એટલે ચૈતર વસાવા સહિતના જે લોકો ઉપર જે અપરાધો છે, ગુનાઓ નોંધાયેલા છે એ પછી ઢીલા પડે. અત્યારે તમારી જાણ ખાતર ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં 2014, પછી 17, 18, 19, 20, 21 ને 22 આ બધી વર્ષમાં અનેકો અપરાધ નોંધાયેલા છે. રાજપીપળામાં પણ છે, કેવડિયા પોલીસ મથકમાં પણ છે. એટલે અપરાધોની તો શૃંખલા છે આખે આખી. અને કોઈ રાજનેતાને ક્યારેય કોણ ભારતીય જનતા પાર્ટી શાસક હોય કે ભૂતકાળમાં કોંગ્રેસ હતી, દરેક લોકો પોતે ચીપિયેથી આમ પકડી રાખે, દબાવી તો રાખે જ. જેને આપણે કે નબળી નાડી હોય એના હાથમાં રાખે, એટલે નબળી નસ દબાવી રાખે. એટલે ધારો કે આ કેસમાં એને ઉપરથી સ્ટે મળી જાય તો બીજો કેસ કાઢે, બીજા પછી ત્રીજો કાઢે. એટલે ટૂંકમાં એને હવે પોતાનું વજૂદ ટકાવી રાખવું હોય તો કોઈ પણ ભોગે એને શાસક પક્ષ સાથે ગઠબંધન કે સમાધાન કરવું પડે. તમે જાણો છો થોડાક સમય પહેલા એટલે અઠવાડિયા પહેલા ડેડિયાપાડાના ચીકદા ગામે જન કલ્યાણ શિબિર હતી. એમાં ભાઈ ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખભાઈ વસાવાની હાજરીમાં મનરેગા અને પ્રધાનમંત્રી આવાસ યોજના બેયની સરાહના કરી હતી. એને એમ કીધેલું કે એક હાથે તાળી ન પડે, 2 હાથે તાળી પડે. એટલે કે સરકાર સાથે સમજોતા કરો તો વિકાસ થાય. આ વાતને પણ કેટલાય રાજનીતિક વિશેષજ્ઞોથી માંડીને મીડિયાએ બુદ્ધિપૂર્વક કીધું હતું કે હવે ક્યાંક યુ ટર્ન લઈ રહ્યા છે. એટલે યુ ટર્ન એટલે આ, એટલે ઇન ફ્યુચર શું થાય કે પોતાનું વજૂદ જળવાઈ રહે આદિવાસીના નામે, અને એ બહારથી ટેકો આપે સરકારને, જે તે સરકારને જ્યારે જે હોય ત્યારે, અને પોતે પોતાની સેફટી અનુભવે. આવી સ્થિતિનું નિર્માણ થાય એવું લાગે. કારણ કે આ સજા થઈ તો પણ ભાઈ આપણા ચૈતર વસાવાએ એક પણ શબ્દ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ઉચ્ચાર્યો નથી. આ બહુ સાંકેતિક વાત છે. ગોપાલ ઇટાલિયાએ પ્રહારો કર્યા પ્રેસ કોન્ફરન્સ કરીને, અરવિંદ કેજરીવાલે વિડીયો જાહેર કરીને કર્યા, ઈસુદાન ગઢવીએ કર્યા, પણ ચૈતર વસાવા જે ફાયર બ્રાન્ડ વક્તા છે એને ક્યારેય અત્યારે આ સજા મળ્યા પછીથી ભારતીય જનતા પાર્ટી સામે એક પણ પ્રકારના પ્રહાર કર્યા નથી. આ પણ બહુ સાંકેતિક વાત છે. જી એક અંતિમ પ્રશ્ન જગદીશભાઈ, કારણ કે આપને પણ થોડું મોડું થઈ રહ્યું છે અને ખૂબ જ વ્યસ્ત શેડ્યુલમાંથી આપે સમય કાઢ્યો છે. 2027નું ઇલેક્શન નજીક છે, કઈ રીતે જોવે છે? જો ડેમેજ થશે આમ આદમી પાર્ટીને તો ડેડિયાપાડાની જે વિધાનસભા છે તેને કેટલું અસર થશે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલું ડેમેજ થશે? 2027ની ચૂંટણી જે આવવાની છે ત્યાં સુધીમાં આમ આદમી પાર્ટીમાં કદાચ ચૈતર વસાવા ન પણ રહે. હવે એનું એક કારણ કહું. આપણી ઈચ્છા નથી. ઘણા સાંભળનારા એમ કે તમે ભાજપ ફેવરમાં બોલો છો. એમ નથી યાર. જ્યારથી તમારા કરશનદાસજી ભાદરકા, ત્યાર પછી રાજુ કરપડા, ત્યાર પછી સાગર રબારી, ઉમેશ મકવાણા તો પેલા વયા ગયા હતા. આમ બધા જ લોકો એક પછી એક જ્યારે આમ આદમી પાર્ટી છોડતા ગયા તો આમ આદમી પાર્ટીનું જે વજૂદ ભાઈ ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતા ત્યારે જે હતું એવું વજૂદ અત્યારે નથી. હવે પાર્ટી તૂટી ગઈ છે. એટલે હવે
પેલા ઈ કિંગ મેકરની ભૂમિકામાં આવી શકે એવી સંભાવના હતી. હવે ન તો કિંગ બની શકે એમ છે, ન તો કિંગ મેકર. આજની તારીખે કહું, કાલની ખબર નથી, કાલે કઈ ફેરફાર આવે તો જે હશે એ કહેશું. અત્યારની સ્થિતિ પ્રમાણે તો આમ આદમી પાર્ટીની પોતાની સ્થિતિ બહુ નાજુક છે. હવે આવી નાજુક સ્થિતિમાં એ કદાચ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં રહે અને માની લો કે જીતી બી જાય, તો સ્વાભાવિક છે. અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો જીતે એ સ્વાભાવિક વાત છે. પણ એ ખાલી ધારાસભ્ય બની રહે એનાથી શું મતલબ? ધારાસભ્ય તો અત્યારે હતા. હવે એ શું ઈચ્છશે કે એવું ન બનવું જોઈએ કે આમ આદમી પાર્ટીનું બેનર એને નડે. જુઓ, હવે નડે શબ્દ કહું છું, પેલા ફળે એવું હતું, હવે નડે એવું છે. કારણ કે કેટલીક વસ્તુ જે દિલ્હીમાં પણ તમે જુઓ, રાઘવ ચડ્ઢાથી માંડીને બધાએ બગાવત કરીને ભાજપમાં આવી ગયા અને કેજરીવાલે પણ શીશ મહલ બનાવીને પોતાની જે ઈમાનદાર વાળી ઇમેજ હતી એને ખરડાવી નાખી. એટલે હવે લોકોમાં આશંકા પેદા થઈ છે કે આ પાર્ટી જે રાજનીતિના શુદ્ધિકરણની વાત કરતા હતા એ પણ ખાલી વાત જ છે, બહુ સાચી હોય એવું લાગતું નથી. એટલે લોકોમાં થોડીક આમ આદમી પાર્ટી પ્રત્યેની સહાનુભૂતિ ઘટી ગઈ. એટલે હવે લોકો પોતપોતાનું વજૂદ જાળવી રાખવા એક અલગ ચોકો બનાવવાની કોશિશ કરશે. એટલે 27ની ચૂંટણી આવે ત્યારે અથવા 29ની લોકસભાની આવે ત્યારે ચૈતર વસાવા આદિવાસીઓના નામે અલગ મોરચો રચીને લડે એવી સંભાવના પ્રબળ છે. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા છો અને આપે સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, નમસ્કાર.